ડોક્ટરને ભગવાનનું બીજું નામ આપવામાં આવ્યું છે ત્યારે વાત કરવી છે ભાવનગરના નિલમબાગ સર્કલ નજીક આવેલી નિર્મળ મંત્ર હોસ્પિટલની કે જેમાં એક બાળકને જીવનદાન અપાવવામાં ડોક્ટરોએ સફળતા પ્રાપ્ત કરી છે। નિર્મળ મંત્ર ચાઇલ્ડ હોસ્પિટલમાં 8 વર્ષના તીર્થ ધવલભાઈ નિમાવતની અત્યંત તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 105 દિવસ સુધી તેને સતત ડોક્ટરોની દેખરેખ નીચે રાખી સારવાર કરતા 105મા દિવસે બાળકને સ્વસ્થ રીતે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। જો કે હોસ્પિટલના તબીબ રિદ્ધિશ લાણિયાના અંડરમાં તીર્થ નિમાવતને 80 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખીને સારવાર અપાઈ હતી। ડોક્ટરની આ મહેનત રંગ લાવી હતી, જેમાં એક બાળકને નવજીવન મળવા પામ્યું છે। ઇન્ટેન્સિવિસ્ટ અને પીડિયાટ્રિશિયન તરીકે અહીંયા નિર્મળ મંત્ર હોસ્પિટલમાં કાર્યરત છું। અમારે તીર્થભાઈ જીબીએસના પેશન્ટ છે, એમને જીબીએસની સારવાર માટે જે કંઈ દવાઓને આપી એ સિવાય એના ખોરાક માટે એકદમ સાયન્ટિફિક એપ્રોચથી એનો ખોરાક આપવો પડે, એને સમયે સમયે એના ધબકારા છે, ઓક્સિજન લેવલ છે, બીપી છે, આ બધા નાના મોટા વાઇટલ્સ કહેવાય અમારી ભાષામાં, એને નિયમિત ઓબ્ઝર્વેશન કરવાથી કોઈ તકલીફ જો વધતી હોય તો એ તકલીફ વધારે પડતી વધે એ પહેલાં આપણે પકડી શકતા હોઈએ છીએ અને એની સારવાર કરી શકતા હોઈએ છીએ। એટલે આવી ઝીણી ઘણી બધી કાળજી લેવાથી આપણે લાંબો સમય હોસ્પિટલમાં રહેવા છતાં કોઈ મોટી બીમારી અથવા તો હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનથી આપણે દૂર રહી શક્યા છીએ। હું ડૉક્ટર રિદ્ધિશ લાણિયા, હું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ તરીકે નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાર્યરત છું। મારી સાથે ડૉક્ટર ભૂષિત કેડિયા સાહેબ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ છે અને ડૉક્ટર ધવલ સોલંકી સાહેબ જેને તમે હમણાં સાંભળ્યા પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ તરીકે કામ કરે છે। જીબીએસ જે આ ગંભીર બીમારી છે એમાં એક ટીમ એપ્રોચથી ખાસો ફાયદો થતો હોય છે। ન્યુરોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, સારા નર્સિંગ સ્ટાફ અને પ્રોપર હાઉસકીપિંગ, ચોખ્ખાઈ જો આપણે પ્રોપર રાખીએ તો બાળકોને ઇન્ફેક્શન ના થાય। અને યુઝ્યુઅલી આ ટાઈપના કેસીસમાં આપણે બાળકને થતું ઇન્ફેક્શન ન લાગે અને લાગે તો એને યોગ્ય સમયે આપણે એનું નિદાન કરીને જો સારવાર કરીએ તો બાળકના ભવિષ્યમાં એને લગતા કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકીએ। એક મોટું ચેલેન્જ હોય છે। સદનસીબે તીર્થમાં એવું કોઈ ઇન્ફેક્શન આપણને લાગ્યું નથી। થોડા એને યુરિનરી કેથેટર એટલે પેશાબને લગતી થોડી તકલીફો થઈ હતી અને છેલ્લે એક મોટું ચેલેન્જ હતું કે એનો એક ડાયાફ્રામ એટલે અંદરનો એક સ્નાયુ હતો એ છેલ્લે સુધી પેરાલાઇઝ રહ્યો હતો, એના કારણે એના ફેફસા વ્યવસ્થિત રીતે કામ નહોતા કરતા, જેના કારણે અમારે થોડી વધારે મુશ્કેલી વેઠવી પડી હતી, પણ સદનસીબે એ પણ વ્યવસ્થિત રીતે કાર્યરત અત્યારે કરવા માંડ્યું છે અને અત્યારે તીર્થ એકદમ ઓલરાઇટ છે। નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ તરીકે કાર્યરત છું અને અમારી ટીમ ડૉક્ટર રિદ્ધિશભાઈ અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ડૉક્ટર રિદ્ધિશભાઈ અને ભૂષિતભાઈ ગડિયા વર્ક કરે છે। અને તીર્થ જે અમારો કંઈ વાલો છે એવો મિત્ર છે, હવે તો દર્દી ના કહી શકીએ, અને દુર્ભાગ્યવંશ એને 3જી વખત જીબીએસની બીમારી થઈ, જેવું બહુ રેર થતું હોય છે। 2%થી લઈને 5% કેસ અમે જોતા હોય કે જેમાં જીબીએસ રિપીટ થતું હોય છે, કે એક વખત એ રોગ થાય અને ફરી પુનઃ રોગ થાય, બરાબર। અને દુર્ભાગ્યવંશ આ બાળકને તો કે જીબીએસની બીમારી થોડી ગંભીર થઈ અને એટલી ગંભીર થઈ કે જે રાત્રે બાળક આવ્યું ઇમરજન્સીમાં રિદ્ધિશભાઈએ જોયું અને સવારના પોરમાં જ એને વેન્ટિલેટર ઉપર મૂકવું પડ્યું અને જીવનો ખૂબ જ જોખમ હતો। અમારી ટીમે સતત રાત દિવસ મહેનત કરી અને એમાંથી તો એને ઉગારી લીધો છે, પણ હજી એને કમ્પ્લીટ રિકવરી નથી મળી। એ ધીરે ધીરે રિકવર થશે અને પહેલાંની જેમ જ તીર્થ છે એ દોડતો કારવતો થઈ જશે। હવે આ જીબીએસની બીમારીમાં તો કે જે બીમારી વધે છે એ સ્પીડ એટલી વધારે હોય છે કે જેમાં ફેફસામાં તકલીફ પડવા માંડે અને ફેફસા કામ ના કરે, બરાબર। અને આ જ તકલીફ તીર્થમાં જોવા મળી અને એના કારણોસર તો કે એના ફેફસા કામ કરતાં બંધ થઈ ગયા અને વેન્ટિલેટરની સારવાર અમારે ત્યાં લગીને આપવી પડી જ્યાં લગીને એના ફેફસા કાર્યરત થયા। અને એ સંદર્ભે અમે એમાં આઈવીઆઈજી નામનું ઇન્જેક્શન આપીએ અને એ આઈવીઆઈજી ઇન્જેક્શન છે એ ધીરે ધીરે બોડીની રોગપ્રતિકારક શક્તિ વધારે અને ધીરે ધીરે બાળક છે એ નોર્મલ સ્થિતિમાં આવતું જાય છે। અત્યારના તીર્થ છે બોલી શકે છે, એની રીતના જ શ્વાસોશ્વાસની ક્રિયા લઈ શકે છે અને હાથ પણ ઊંચા કરીને બતાવે છે અને